તો સંવાદદાતા અર્પણ પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછે કે તેઓ અત્યારે જે જગ્યા ઉપસ્થિત છે ત્યાં કળશ યાત્રા તો આવી ગઈ છે, પરંતુ આગળની અપડેટ્સ અને કાર્યક્રમ કેવા રહેવાના છે? અર્પણ, શું જાણકારી? આ કળશ યાત્રા હવે તો આવી પહોંચી અને આ જળ યાત્રા મધ્ય નદીમાં જશે, સાબરમતી નદીમાં નીર પણ ભરવામાં આવશે. કયા મહાનુભાવ ઉપસ્થિત, શું વિગતો? ઉર્મિલા, જે ઇંતજારી હતી તે હવે પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે જળયાત્રા જે ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળી અને અહીંયા સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચવાની હતી તે પહોંચી ચૂકી છે. હવે આપ જોઈ શકો છો જે મુખ્ય મંડપ બનાવવામાં આવ્યો છે ત્યાં મંદિરના મુખ્ય મહંત છે દિલીપદાસજી સહિત જે મુખ્ય ટ્રસ્ટી છે, આ ઉપરાંત શહેરના જે મેયર હિતેશ બારોટ સહિતના ભાજપના આગેવાનો, જે યજમાનો જે આખી આ પૂજા વિધિમાં જોડાવાના છે, તે સાથે જ વિવિધ સેવકો કે જે આખી જળયાત્રા લઈને અહીંયા પહોંચ્યા છે. સાથે આપ જોઈ શકો છો જે પ્રમાણે જે કળશ જે છે તે નદીના કિનારે ગોઠવી દેવામાં આવ્યા છે અને સાથે જ આ જે ક્રૂઝ જે વિશેષ શણગારીને તૈયાર રાખવામાં આવ્યું છે તેનામાં આ તમામ જે મહાનુભાવો છે, ખાસ કરીને મંદિરના મહંત અને ટ્રસ્ટી મંડળ જે છે તે સવાર થશે અને તે બાદ નદીની મધ્યે જઈને પવિત્ર જળ જે છે તે કળશમાં ભરશે. તે બાદ વચ્ચે ક્રૂઝની વચ્ચે જ પૂજા કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે બાદ કળશમાં ભરાયેલું જળ અહીંયા કિનારે લાવવામાં આવશે કે જ્યાં કિનારે અહીંયા ભગવાનની જે પૂજા વિધિ ચાલી રહી છે તેની વિશેષ આરતી પણ યોજાશે અને તે બાદ વાજતે ગાજતે ફરીથી આ જે જળ યાત્રા છે તે મંદિરે પરત ફરશે કે જ્યાં ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવશે અને પછી ગજવેશના જે આજના દર્શન છે તેનો લાવો ભક્તોને મળશે. એટલે આખી આ જે વિધિ છે તે અહીંયા શરૂ થઈ ગઈ છે. એક પછી એક જે તબક્કો છે વિધિનો તે આગળ વધી રહ્યો છે. ઉર્મિલા, બિલકુલથી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ અપડેટ્સ પણ આપની સાથેથી મેળવતા રહીશું. તો આ સીધા જ દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો. અલગ અલગ જગ્યાએથી ભગવાનના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. ભગવાન જગન્નાથ મંદિર હોય કે પછી ભૂદરના આરા, સીધા જ આ રિવરફ્રન્ટના દ્રશ્યો કે જ્યાં અત્યારે ભગવાન જગન્નાથની જે આ જળ યાત્રા છે તે યોજાઈ રહી છે, પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને કળશ યાત્રામાં તમામ મહાનુભાવો ઉપસ્થિત થઈ રહ્યા છે.